જય માળી. રાજમાન રાજેશ્વરી ભગવતી શ્રી મેલડીમાં મઢખેડાના આદ્ય ઉપાસક પરમ પૂજ્ય જયમાળીના જીવન વિશે આપણે વાતો કરતા આવ્યા છીએ. નવરાત્રિના નવલા નોરતાની આપણે સૌએ રંગે ચંગે ઉજવણી કરી. શરદ પૂર્ણિમાનો પ્રસંગ પણ આપણે સૌએ મનાવ્યો. આગામી દિવસોમાં દિવાળીનું પર્વ આવી રહ્યું છે. આ પર્વની તૈયારીના ભાગરૂપે સૌ પોતપોતાના પરિવાર સાથે પોતાના ઘરોમાં વ્યવસાયના સ્થળ ઉપર રંગ રોગાનથી લઈને રાજ રચીલું વ્યવસ્થિત કરી અને આગામી નવા વર્ષની તૈયારીના ભાગરૂપે એને આવકારવા માટે સૌ થનગનાટ કરતા હોય છે. મારે આપ સમક્ષ આજે વાત કરવી છે કે ખેડાના પરમ પૂજ્ય માળી અને દિવાળીનું પર્વ એમને શું સામ્ય છે. તો આપણને કહેતા આનંદની લાગણી અનુભવું છું કે પરમ પૂજ્ય માળીનું જીવન એ હંમેશાને માટે રોજ દશેરા ને રોજ દિવાળી જેવું જીવન હતું. એમના જીવનમાં એવો પ્રકાશ, સત્યનો પ્રકાશ, પવિત્રતાનો પ્રકાશ, પરોપકારનો પ્રકાશ, જે પણ વ્યક્તિ એના સંપર્કમાં આવે, જે પણ વ્યક્તિ એમના સાનિધ્યમાં આવે તેમને એ દરેક વાતોની અનુભૂતિનો અહેસાસ થતો. સર્વસામાન્ય આપણે જોઈએ તો દરેક પ્રસંગો અને તહેવારોની પાછળ આપણા ઋષિમુનિઓનું બહુ જ મોટું તત્વજ્ઞાન સમાયેલું હોય છે. નવરાત્રિ બાદ જ્યારે દિવાળીનું પર્વ આપણે ઉજવવાની તૈયારી કરીએ છીએ ત્યારે નવું વર્ષ આવશે, બેસતું વર્ષ આપણે ઉજવતા હોઈએ છીએ, નૂતન વર્ષ અભિનંદન પાઠવતા હોઈએ છીએ. તો કયું નવું વર્ષ? તો આપને એ કહેતા આનંદ અનુભવાય છે કે વિક્રમ સંવત એ બદલાય છે, વર્ષ બદલાય છે, ત્યારથી એ નવું વર્ષ એવું ગણવામાં આવે છે. આજે આપણે વિક્રમ સંવત 2082ના વર્ષમાં આપણે સૌ જીવી રહ્યા છીએ. આ નવરાત્રિ દિવાળી બાદ હવે પછીનું જે નવું વર્ષ આવી રહ્યું છે એ નવા વર્ષ 2083મું વિક્રમ સંવત એ નવું વર્ષ શરૂ થશે. પૂજ્ય માળી હંમેશા એમ કહેતા કે તમે નો ડાઉટ તમારા લખાણમાં, તમારા કમ્પ્યુટરમાં, તમારા રોજિંદા જીવનમાં તમે પોતાના વ્યવસાયની અંદર પણ ઈસવીસનથી તમે શરૂઆત કરો છો, લખો છો, એનો મને વાંધો નથી, પણ વિક્રમ સંવત દરેકને યાદ રહેવી જોઈએ. વિક્રમ સંવત વિશે ખૂબ જ મોટું સંશોધનાત્મક કાર્ય કોઈએ જો કર્યું હોય તો એ છે આપણા ખેડાવાળા પરમ પૂજ્ય જય માળી. વિક્રમ સંવતના બારામાં એવો વારંવાર એવો ઉલ્લેખ કરતા હતા. વીર વિક્રમાદિત્યનું જીવન, વીર વિક્રમાદિત્યના વિચારો, પરદુઃખ ભંજક એમનું જીવન, એવા વિક્રમાદિત્ય એ આપણા ભારત વર્ષની આન બાન અને શાન રહેલા છે. એમના જીવન ઉપર આપણે વાતો કરવી, વિચારો કરવા, એના વિશે સંશોધનાત્મક વાતો સાંભળવી એ પણ બહુ જરૂરી છે. આજની પેઢી અને આવનારી પેઢીને પણ એ વાતનું જ્ઞાન હોવું જોઈએ. અને એટલે જ પૂજ્ય માળી વારંવાર પોતાના સત્સંગોમાં પણ ભાર આપતા હતા કે વિક્રમ સંવત, વિક્રમાદિત્યનું જીવન એ હંમેશા દરેકને યાદ રહેવું જોઈએ. આજે આપણે સૌ ખૂબ જ નસીબદાર છીએ કે પૂજ્ય માળી જેવું જીવન, પૂજ્ય માળી જેવું પાત્ર આપણને મળ્યું, એમના સાનિધ્યમાં રહેવાનું સૌને સૌભાગ્ય મળ્યું. એવો હંમેશા કહેતા કે વિક્રમ સંવત જે છે તે યાદ એટલા માટે રાખવાની, એના દ્વારા વિક્રમાદિત્યનું જીવન આપણને પ્રેરણાત્મક એમનું જીવન ખબર પડે. પૂજ્ય માળીએ સમગ્ર જીવનકાળ દરમિયાન એમણે વિક્રમાદિત્ય ઉપર સંશોધનાત્મક કાર્યો કર્યા છે. તેના વિશે પણ આગળ આપણે ઘણી બધી વાતો કરીશું. સંશોધનાત્મક કાર્ય કરતાં કરતાં એમણે લખેલા મહાન ગ્રંથોમાં પણ એમણે છેલ્લા જે 2 ગ્રંથો લખાયા છે, 4 ગ્રંથો પૈકીના, એમાં વિક્રમાદિત્ય ભગવતી ગુણગાથા ગ્રંથ વીર વિક્રમાદિત્ય એવું પણ નામાભિધાન કરવામાં આવેલું છે. તો દિવાળી અને પૂજ્ય માળીનું જીવન, દિવાળી, વિક્રમાદિત્ય અને વિક્રમ સંવત, આ દરેક વાતો એકબીજાના પૂરક છે.
માટે આજે આવનારી દિવાળીના પહેલા દિવસો દરમિયાન આપણે વિક્રમાદિત્ય વિશેની, પૂજ્ય માળીના સંશોધનાત્મક કાર્યો વિશેની ઘણી બધી વાતો કરીશું. આજે આપણે સૌ એટલું જ સમજીશું કે ખેડાવાળા પરમ પૂજ્ય માળીએ વીર વિક્રમાદિત્ય ઉપર ખૂબ જ મોટું સંશોધનાત્મક કાર્ય કર્યું છે અને આપણને આવનારી પેઢી માટે ખૂબ જ મોટું માર્ગદર્શન પૂરું પાડ્યું છે. આવો આપણે સૌ આ વિક્રમ સંવત 2082માં પરમ પૂજ્ય માળીને વિક્રમ સંવતના આગ્રહી, વિક્રમ સંવતના ખાસ ભાર આપનાર, એમના જીવનની અંદર એમનો જે પ્રકાશ પડ્યો છે, એમના વિચારો, વિક્રમાદિત્યના જેના જીવનમાં સંસ્કારો પડ્યા છે, એવું જેમનું જીવન છે, એવા પરમ પૂજ્ય પરોપકારી સંત પૂજ્ય માળીને પ્રણામ કરી આજની વાણીને અહીંયા વિરામ આપીએ. ફરી નવી વાત લઈને ફરી પાછા મળીશું. ત્યાં સુધી દરેકને જય માળી, જય માળી, જય માળી.